નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર એટલે કે અનંત અંબાણીના લગ્ન દરમિયાન બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। લગ્ન પ્રસંગમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાની સાથે જ મુંબઈ પોલીસ તપાસ તેજ કરી રહી હતી। આખરે આરોપી વડોદરાથી પકડાઈ ગયો છે, ત્યારે વડોદરાના આજવા રોડ પરના એક ફ્લેટમાંથી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। વિરલ આસરવા નામના વ્યક્તિએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપી હોવાની માહિતી મળી રહી છે। જો કે આરોપીને મુંબઈ પોલીસે ધરપકડ કરી અને મુંબઈ લઈ જવાયો છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા રૂપેશ અમારી સાથે સીધા જ જોડાઈ ગયા છે। રૂપેશ, જે આખી ઘટના બની હતી, અનંત અંબાણીના પ્રસંગમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી દેવામાં આવી છે, શું છે વિગતો? ચોક્કસ અનંત અંબાણીના જે કન્વેન્શન સેન્ટરના મુંબઈ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન સમારોહ યોજાયો હતો, ત્યારે એક મેસેજ થકી જાણ કરવામાં આવી હતી કે એને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દઈશું। આને પગલે ટીમો હરકતમાં આવી હતી, પરંતુ લગ્ન પ્રસંગ દરમિયાન પણ સુરક્ષા વધારી દેવામાં આવી હતી, કારણ કે અગાઉ પણ જે અંબાણીના ઘર પાસે આવા વિસ્ફોટક સામગ્રી મળવાની ઘટના છે। પોલીસે આ વાતને પણ ગંભીરતાથી લીધી હતી અને પગેરું જે છે વડોદરા સુધી આવતા મુંબઈની ટીમ છે, પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ આવી અને વિરલના ઘરે તપાસ હાથ ધરી અને ગણતરીના મિનિટોમાં જ વિરલને લઈને પરત પણ ઉપડી ગઈ। વિરલની સાથે અન્ય કોઈ સંકળાયેલું છે કે વિરલની શું મંશા હતી, કેમ અંબાણી પરિવારને ટાર્ગેટ કરવાનું એને આ મનસૂબો બનાવ્યો છે, એ તમામ જે પાસાઓ છે એની હવે પૂછપરછ હાથ ધરાઈ શકે છે। જી આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। તો ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનો ધામધૂમપૂર્વક લગ્ન સમારોહ યોજાયો હતો, ત્યારે અનંત અંબાણીના લગ્ન પ્રસંગમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી, પરંતુ તે ધમકી આપનારો શખ્સ જે હતો તે વડોદરાનો હતો। તેનું નામ વિરલ કલ્પેશ આસરાની હોવાનું સામે આવ્યું હતું, ત્યારે મુંબઈ પોલીસે વિરલ આસરાનીની ધરપકડ કરી છે અને તેને મુંબઈ લઈ જવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે।